સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના સજીવોમાં વિવિધતા પ્રકરણ વિશે વાત કરી રહ્યા છીએ। આજે આપણે પહોંચી ચૂક્યા છીએ એમના ચોથા લેક્ચરની અંદર। તો યાદ કરી લો બરાબર, ત્રીજા લેક્ચરમાં આપણે શેના વિશે વાત કરી હતી અંતમાં? તો વ્હિટેકરે સૂચવેલી 5 જે વર્ગીકરણ સૃષ્ટિઓ છે એમના વિશેની ચર્ચા આપણે કરી હતી। આ ચાર્ટ લાસ્ટની અંદર આપણે જોયો હતો, બરાબર યાદ કરી લો કે ભાઈ સજીવો છે અને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એવા 2 પ્રકારોની અંદર વિભાજિત કરવામાં આવે છે। આદિકોષ કેન્દ્રી કોષની અંદર એકકોષીય સજીવો તરીકે સૃષ્ટિ મોનેરાનો સમાવેશ થાય છે। સુકોષ કેન્દ્રી કોષની અંદર એકકોષીય અને બહુકોષીય સજીવો, જેમની અંદર એકકોષીયમાં સૃષ્ટિ પ્રોટિસ્ટા, જ્યારે બહુકોષીમાં કોષ દિવાલ ધરાવતા હોય તેવા સજીવો અને કોષ દિવાલ વિહીન, એમાં કોષ દિવાલ ધરાવતા હતા એવા સજીવોની અંદર પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો એવા 2 વિભાગોની અંદર વિભાજિત કર્યા। એમાં પ્રકાશ સંશ્લેષણ કોણ ન કરી શકે? તો કે સૃષ્ટિ ફૂગ, અને પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા સજીવોમાં સૃષ્ટિ વનસ્પતિ, અને કોષ દિવાલ વિહીન કે જેની અંદર આવે સૃષ્ટિ પ્રાણી। તો આ જે વ્હિટેકરે સૂચવેલી 5 વર્ગીકરણ સૃષ્ટિ વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, જે તમને બધાને બરાબર સમજાઈ ગયો હશે। ચાલો આજે આપણે કંઈક નવું શીખી લઈએ, કંઈક નવું જાણી લઈએ। ચાલો તો આજે આપણે સૌપ્રથમ વાત કરવી છે વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના સમૂહ વિશે। તો આપણી પરીક્ષાની અંદર એક આ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે કે વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપી અને આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો જણાવો। તો અહીં આપણને જવાબ આપ્યો છે, બરાબર સમજીએ। વર્ગીકરણનો સૌથી મોટો એકમ સૃષ્ટિ છે। વર્ગીકરણ જે છે એનો સૌથી મોટો એકમ, વર્ગીકરણની શરૂઆત સૌથી ઊંચી કક્ષાથી થાય છે અને એ છે સૃષ્ટિ, જેની અંદર આપણે જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ, આ બધી સૃષ્ટિઓ છે। તો ત્યાંથી એની શરૂઆત થાય। એટલે એમ પણ પૂછાય કે વર્ગીકરણનો સૌથી ઊંચામાં ઊંચો દરજ્જો જો કોઈ હોય તો એ પણ સૃષ્ટિ છે। અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વ્હિટેકર અને કાર્લ વુજ નામના જૈવ વૈજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો, તેને સૃષ્ટિ કહે છે। કે આ બધા જે જીવ વૈજ્ઞાનિકો છે, અર્નેસ્ટ હેકલ હોય કે રોબર્ટ વ્હિટેકર હોય, કાર્લ વુજ, એણે બધા જે જીવવૈજ્ઞાનિકો છે એણે સજીવોને અલગ અલગ વિભાગોની અંદર વર્ગીકૃત કર્યા અને એમને નામ આપ્યું સૃષ્ટિ। વ્હિટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહો સૃષ્ટિ તરીકે રચ્યા। અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રોબર્ટ વ્હિટેકરે આપેલી 5 વર્ગીકરણ સૃષ્ટિ, કઈ 5 વર્ગીકરણ સૃષ્ટિ છે ભાઈ? તો કે સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ। વુજ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વર્ગીકૃત કર્યા। જે કાર્લ વુજ નામનો જીવ વૈજ્ઞાનિક છે એમણે સૃષ્ટિ મોનેરાને 2 વિભાગોમાં વિભાજિત કર્યા, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં। આ બંને જે આર્કી અને યુબેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાના પ્રકારો છે જે સૃષ્ટિ મોનેરાની અંદર સમાવિષ્ટ થયેલા છે, અને કાર્લ વુજે એમણે અલગ અલગ 2 વિભાગોની અંદર વર્ગીકૃત કર્યા છે। તો એ બાબતને પણ આપણે બરાબર ધ્યાનમાં લેવી જોઈએ। તો આટલામાં એટલું યાદ રાખો બરાબર કે સૌથી ઊંચામાં ઊંચો દરજ્જો કોણ છે? તો કે સૃષ્ટિ છે, અને 5 વર્ગીકરણ સૃષ્ટિ કાર્લ વુજે આપી। મોનેરા સૃષ્ટિ, આર્કી અને યુ બેક્ટેરિયામાં વર્ગીકૃત કરનાર કોણ છે? તો કે કાર્લ વુજ નામનો જીવ વૈજ્ઞાનિક। જ્યારે વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ છે, સૌથી ઊંચામાં ઊંચો એકમ કોણ છે? સૃષ્ટિ, અને સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? જાતિ। આ બરાબર આપણે યાદ રાખવું જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર આ ખાસ પૂછાય। પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે। જાતિની વ્યાખ્યા આપી છે, જો પ્રજનન કરી
પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણનો એકમ કે જે જાતિ છે, દાખલા તરીકે મનુષ્ય જાતિ હોય કે અન્ય કોઈ પણ પ્રાણીઓની અલગ અલગ જાતિ હોય તો એ શું કરે છે તો કે પ્રજનનની ક્રિયા કરે છે અને પ્રજનન દ્વારા એના જેવો જ અન્ય સજીવ ઉત્પન્ન કરે છે અને એમની જે પેઢી છે એ આગળ વધારવાનું કામ કરે છે, તો એ છે જાતિ. સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણોને આધારે સજીવોને નાના નાના સમૂહોમાં વર્ગીકૃત કરતા વર્ગીકરણના વિવિધ એકમો રચાયા છે. સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણોને આધારે, જે સૃષ્ટિ આપણે લઈએ પછી એના અલગ અલગ જે ભિન્ન લક્ષણો છે એના આધારે સજીવોને નાના નાના સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. તો સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના સ્તરો કેવા પ્રકારના છે? જો આ જે ક્રમમાં અહીં આપણને દર્શાવ્યો છે ને, એ ક્રમ ઉતરતો ક્રમ છે. સૌથી ઉપર સૃષ્ટિ આવે. જો આ એક ખાસ યાદ રાખવા જેવું છે કે વર્ગીકરણના જે સ્તરો છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહે તો સૌથી ઉપર સૃષ્ટિ આવે અને ચડતા ક્રમમાં ગોઠવવાનું કહે તો સૌથી ઉપર કોણ આવે? જાતિ આવે. ચડતા ક્રમમાં ગોઠવવાનું કહે તો બરાબર છે. તો અહીં જે ઉતરતો ક્રમ આપણને આપ્યો છે સૃષ્ટિથી જાતિ, તો સૌથી ઉપર સૃષ્ટિ, પછી સમુદાય, એમાં પ્રાણીઓ માટે અને વનસ્પતિ માટેના સમુદાય હોઈ શકે, એને વિભાગ પણ કહેવાય. ત્યાર પછી વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આ ક્રમ આપણે બરાબર યાદ રાખવાનો છે. આમાં કોઈ ચૂક નહીં ચાલે, આડાવળો ક્રમ નહીં ચાલે, કેમ કે કુળ પછી જ પ્રજાતિ આવશે. અગાઉ આપણે લઈ શકીએ નહીં, એ રીતે બધાની અંદર એવું શક્ય બને. તો બરાબર ક્રમ યાદ રાખો. જુઓ, આપણે સૌ પ્રથમ ઉતરતો ક્રમ લઈએ તો સૌથી ઉપર કોણ આવશે તો કે સૃષ્ટિ, ત્યાર પછી સમુદાય, ત્યાર પછી વર્ગ, પછી ગોત્ર, પછી કુળ, પ્રજાતિ અને જાતિ. હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું થાય તો જાતિ, પછી પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. બરાબર છે. તો આવા ક્રમની અંદર આપણે એને બરાબર આપણે યાદ રાખીશું. તો સૌથી ઉપર ઊંચો દરજ્જો સૃષ્ટિનો, સૌથી નીચે જાતિ. આમાં એમ પણ પૂછાય કે ગોત્ર પછી શું આવે તો કે કુળ આવે, કુળ પછી શું આવે? પ્રજાતિ. બરાબર છે. તો આ બધા ક્રમ આપણે વ્યવસ્થિત યાદ હોય આપણને તો આપણને એ બરાબર સમજાઈ જાય. તો હવે આપણને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જે વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર છે, તો ઊંચો અને નીચો દરજ્જો, તો ઊંચો દરજ્જો સૃષ્ટિનો, નીચો દરજ્જો જાતિનો, અને કઈ રીતે એના અલગ અલગ વિભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો એમના વિશેની સમજ આપણને પ્રાપ્ત થઈ ગઈ. ખૂબ સરસ. તો આ ક્રમ આપણે બધાએ છે એ બરાબર યાદ રાખી લેવાનો છે. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, આ છે વર્ગીકરણને અલગ અલગ જે એકમોની અંદર વિભાજિત કર્યા એમના વિશે. હવે આપણે વાત કરવાની છે અલગ અલગ સૃષ્ટિ વિશે વિસ્તૃત માહિતી. તો એમાં સૌ પ્રથમ આવે છે સૃષ્ટિ મોનેરા. તો એવો સવાલ પૂછાય કે મોનેરા સૃષ્ટિના લક્ષણો જણાવી અને એમાં સમાવિષ્ટ જે સજીવો છે એમના નામ આપો. તો ચાલો જોઈએ સૃષ્ટિ મોનેરા વિશે. આદિકોષ કેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે. સૃષ્ટિ મોનેરાની અંદર કેવા સજીવો સમાવિષ્ટ છે ભાઈ? તો કે આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી એટલે કેવા? તો કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા સજીવો. ચાલો હવે એના લક્ષણો જોઈએ. એમનું કોષ કેન્દ્ર સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય, કેમ કે એની અંદર જે આદિકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર સુયોજિત એટલે કે સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર હોતું નથી. અંગિકાઓ, પટલમાં અંગિકાઓની ગેરહાજરી હોય. એમની અંદર છે એ અંગિકાઓ આવેલી હોતી નથી. પટલમાં અંગિકાઓ, બધી અંગિકાઓ આપણને યાદ છે ને, કણાભસૂત્ર, લાઇસોઝોમ, હરિતકણ, અંતઃકોષ રજાળ, બરાબર છે, ગોલ્ગી પ્રસાધન, આ બધી અંગિકાઓ છે. પણ આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવી કોઈ અંગિકાઓ હોતી નથી અને એનું કોષ કેન્દ્ર પણ કેવું હોય? સુવિકસિત પ્રકારનું હોતું નથી, પ્રાથમિક પ્રકારનું હોય. એમના શરીરની રચના એકકોષી, કેટલાક કોષોની વસાહત એટલે કે સમૂહ દર્શાવે છે. આ જે સજીવો જે છે એનું શરીર એક કોષી હોય, એક કોષથી બનેલું હોય, અને કેટલાક કોષો છે સમૂહની અંદર પણ પોતાનું જીવન વિતાવતા હોય છે. કોષ દિવાલ, કેટલાક કોષ દિવાલ ધરાવે છે અને કેટલાકમાં કોષ દિવાલ હોતી નથી. અમુક સજીવો એવા છે કે જેમની અંદર કોષ દિવાલ હોય અને અમુકમાં હોતી નથી. પોષણ,
સ્વયંપોષી એટલે કે જાતે ખોરાક બનાવે અથવા તો પરપોષી અન્ય સજીવ પાસેથી ખોરાક મેળવે છે. આ જે સજીવો છે એ સ્વયંપોષી એટલે કે પોતાની જાતે ખોરાક બનાવે અથવા તો પરપોષી. પરપોષીને વિષમપોષી પોષણ પદ્ધતિ પણ કહેવાય. બરાબર છે. તો એમના મારફતે એ ખોરાક ગ્રહણ કરે છે. તો આ લક્ષણોને યાદ રાખવા માટે એના મુખ્ય મુદ્દાઓ આપણે બરાબર યાદ રાખવા પડે. તો આપણને મુખ્ય મુદ્દા યાદ હોય એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર કેવા પ્રકારની માહિતી આવે છે એમ. દાખલા તરીકે કોષ કેન્દ્ર હોય તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એટલે આપણને ખબર હોય કે કોષ કેન્દ્ર સુયોજિત ન હોય, અંગિકા પણ એની અંદર ન હોય, શરીર એક કોષીય હોય, કોષ દિવાલ અમુકમાં હોય ને અમુકમાં હોતી નથી. પોષણ પદ્ધતિ તો કે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ પદ્ધતિ દર્શાવે. બરાબર, એકદમ સરળ મુદ્દો છે પણ આપણે એને બરાબર સમજવાની કોશિશ કરીશું તો. બાયોલોજી મેં તમને અગાઉ પણ ઘણી વખત કીધું છે કે બાયોલોજી એક એવો વિષય છે કે એને આપણે સમજીશું ને એટલો આપણને વધારે રસ પડશે, એની અંદર એટલો વધારે સમજાશે. આપણે એને ગોખવાની કોઈ કોશિશ નહીં કરીએ. જો એને સમજીને તૈયારી કરીશું તો આપણને સરળતાથી યાદ પણ રહેશે. ચાલો હવે સૃષ્ટિ મોનેરાના ઉદાહરણ જોઈએ. બેક્ટેરિયા, નીલહરિત લીલ જેને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય, અને માઇકોપ્લાઝમા. આ ત્રણ એના ઉદાહરણ છે. જો આ બધા ઉદાહરણોની આપણે બરાબર યાદ રાખવા પડે કેમ કે વિકલ્પની અંદર પૂછાઈ શકે. દાખલા તરીકે આમ પૂછાય કે લો બેક્ટેરિયા એ કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે? પ્રોટિસ્ટા, મોનેરા, ફૂગ, વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિ? તો આપણને તરત ખબર પડી જાય કે બેક્ટેરિયા એટલે એ આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારનું હોય એટલે સૃષ્ટિ મોનેરાની અંદર સમાવિષ્ટ થાય. તો બધી જ જે સૃષ્ટિઓ આવે એના ખાસ ઉદાહરણો આપણે બધાએ બરાબર યાદ રાખવાના. અહીં જો બેક્ટેરિયાનું આપણને એક સરસ મજાનું ચિત્ર પણ દર્શાવ્યું છે આકૃતિ સ્વરૂપે, તો એને પણ આપણે બરાબર ધ્યાનમાં લઈએ તો બરાબર સમજાઈ ગઈ છે સૃષ્ટિ મોનેરા. ચાલો હવે આગળની સૃષ્ટિ જોઈએ. ચાલો હવે આપણે અભ્યાસ કરવાનો છે સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશે. તો બરાબર ધ્યાન રાખીએ. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એક કોષી સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય. બરાબર શબ્દ સમજો. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કેવા સજીવો જલજ હોય? જલજ એટલે પાણીમાં રહેતા હોય, એક કોષીય હોય જેમના સજીવ શરીરની રચના એક કોષથી થયેલી હોય, સુકોષ કેન્દ્રીય હોય એટલે કે એનું કોષ કેન્દ્ર સુવિકસિત પ્રકારનું હોય. એવા તમામ સજીવો સૃષ્ટિ પ્રોટિસ્ટામાં આવે. જલજ એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો. બરાબર. ચાલો એના લક્ષણો. શરીર રચના તો કે કેવી? એક કોષી. આમાં આપણને કોષ કેન્દ્ર વિશે નથી કીધું પણ કોષ કેન્દ્ર આપણને લખવું હોય તો લખી શકાય. કેવું આવે? તો કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે. શ્રમ વિભાજન તો કે એનો અભાવ હોય. શ્રમ એટલે કાર્ય, વિભાજન એટલે વહેંચણી. તો આ સજીવોની અંદર કાર્યની વહેંચણી થયેલી હોતી નથી. જે એક કોષી સજીવ હોય એને પોતાને જ બધા કાર્ય કરવાના હોય છે એટલે શ્રમ વિભાજનનો અભાવ હોય. પ્રચલન. પ્રચલન ખોટા પગ એટલે કે ફૂટપાદ પક્ષમો કે કશા દ્વારા કરે. અમુક સજીવો છે એ ખોટા પગ દ્વારા પ્રચલન કરે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખોટા પગનો ઉપયોગ કરે. દાખલા તરીકે અમીબા. બરાબર. અમીબા છે એ ખોટા પગ બહાર કાઢી અને પ્રચલનની ક્રિયા કરે. અને પક્ષમો કે કશા, પક્ષમ કે કશા એટલે વાળ જેવી રચના. પેરામિશિયમ જેવા સજીવો હોય તો એ કશા દ્વારા પ્રચલનની ક્રિયા કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એટલે પ્રચલન ખોટા પગ કે પક્ષમો દ્વારા થાય. પોષણ સ્વયંપોષી કે વિષમપોષી એટલે કે ઘણા સજીવો છે એ પહેલાંની જેમ જ પોતાની જાતે ખોરાક મેળવે ને અમુક અને અન્ય ઉપર આધાર પણ રાખવો પડતો હોય છે. અહીં આપણને એક અમીબાની સરસ મજાની આકૃતિ આપી છે. જો બરાબર ધ્યાનથી એને જુઓ, એનું નામ નિર્દેશ જુઓ. એની અંદર રહેલી બધી અંગિકાઓ કણાભસૂત્ર, અંતઃકોષરસજાળ, લાઇસોઝોમ, પછી એનું બાહ્ય કોષરસ, સંકોચનશીલ ધાની જેને રસધાની કહેવાય, પછી કોષ કેન્દ્ર, અન્નધાની જ્યાં ખોરાકનો સંગ્રહ થાય. બરાબર છે. તો આ છે અમીબાની રચના. ચાલો આગળ જોઈએ. આગળ આપણે અમીબાનું ચિત્ર જોયું. એ જ પ્રકારે જો પેરામિશિયમ અને યુગ્લિના આ બંનેના ચિત્રો પણ અહીં સરસ મજાના આપણને દર્શાવ્યા છે. તો આ જે સૃષ્ટિ છે એમના અલગ અલગ જે ઉદાહરણો આપણને અહીં દર્શાવ્યા છે. જો ડાયટમ્સ જે લીલ છે, એક કોષીય લીલ, પ્રજીવો જેની અંદર અમીબા અને પેરામિશિયમ, યુગ્લિના, આ બધા આ સૃષ્ટિ પ્રોટિસ્ટાના ઉદાહરણો છે. જો પેરામિશિયમની બરાબર આકૃતિનું અભ્યાસ કરી લો અને યુગ્લિનાનો.
પેરામીશિયમમાં જો જલધાની, લઘુ કોષ કેન્દ્ર એટલે કે નાનું, બૃહદ મોટું કોષ કેન્દ્ર, કોષ રસ, અન્નધાની, ઉત્સર્ગ દ્રવ્ય, કોષમુખ, મુખ ખાંચ, પક્ષમો, બરાબર, પક્ષમ દ્વારા જે પ્રચલનની ક્રિયા કરે ને એ. પછી અહીં યુગલીના દેખાડ્યું છે, તો યક્ષુ બિંદુ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર, જલધાની, હરિતકણ, સંકોચનશીલ ધાની, કશા એટલે કે પૂંછડી, બરાબર. તો આ છે સૃષ્ટિ પ્રતિષ્ઠા વિશે વાત. તો બરાબર સમજાય. જલજ એકકોષીય સુકોષ કેન્દ્રી સજીવો જે છે એ તમામ આ સૃષ્ટિ પ્રતિષ્ઠાની અંદર સમાવિષ્ટ થાય છે. એમની શરીર રચના કેવી હોય, કોષ કેન્દ્ર કેવું ધરાવે, પ્રચલન કઈ રીતે કરે છે, ખોરાક કઈ રીતે ગ્રહણ કરે છે, અને એના ઉદાહરણો. બહુ સરળ મુદ્દો છે. તો બરાબર સમજાઈ ગયો હશે. ખૂબ સરસ. તો આપણે બધાએ આને સમજીને બરાબર તૈયાર કરવાનો છે. ચાલો આગળની સૃષ્ટિ જોઈએ. હવે આપણે અભ્યાસ કરવાનો છે સૃષ્ટિ ફૂગ વિશે. તો ફૂગ સૃષ્ટિના લક્ષણો અને એમના ઉદાહરણો. ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી સુકોષ કેન્દ્રી હોય છે. સમજાઈ ગયું છે હવે. વિષમપોષી એટલે તો કે પોતાના ખોરાકનો આધાર અન્ય ઉપર રાખે છે. અને સુકોષ કેન્દ્રીય એટલે એનું કોષ કેન્દ્ર કેવું હશે? સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હશે. ચાલો હવે એમના લક્ષણો વિશે વાત કરી લઈએ. તો કે પોષણ મૃતોપજીવી પોષણ દર્શાવે છે. મૃતોપજીવી એટલે કે જે મરી ગયેલા ને છડી ગયેલા જે વનસ્પતિ કે પ્રાણીઓ હોય ને એમાંથી પોતાનો ખોરાક મેળવે. તેઓ છડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી અને પોષણ મેળવે છે. અહીં આપ્યું છે, બરાબર. છડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન હોય એટલે કે જે છડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન શેમાં થાય? કે જે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય ને એમની અંદર થાય. તો એમાંથી જે નકામા ઉત્સર્ગ દ્રવ્ય નીકળે છે એમને એ પોતાના ખોરાક તરીકે ગ્રહણમાં લે છે. કોષ દિવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે. આનું જે કોષ દિવાલનું બંધારણ હોય ને એમાં જટિલ શર્કરા કાઇટિનથી એની કોષ દિવાલ બનેલી હોય. સામાન્ય રીતે આપણે એવું બધું જોયેલું છે કે કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝની. પણ યાદ રાખો, જે સૃષ્ટિ ફૂગ છે એની કોષ દિવાલ શેની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે. આ વિકલ્પમાં ને એમાં ખાસ પૂછાઈ શકે, તો આપણને બરાબર યાદ હોવું જોઈએ કે કઈ સૃષ્ટિ જે છે એની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય? તો કે સૃષ્ટિ ફૂગ. ચાલો એની શરીર રચના. ઇષ્ટ એક કોષીય છે. ઇષ્ટ કેવો સજીવ છે? એક કોષી. પણ ઇષ્ટ સિવાયની બધી ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ઇષ્ટ એકમાત્ર એક કોષીય ફૂગ છે અને આ સિવાયની અન્ય તમામ જે ફૂગો છે એ કેવી છે? બહુકોષીય હોય છે. તો એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ, બરાબર છે. આંતરસંબંધ એટલે શું? જો ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ, જેને સાયનોબેક્ટેરિયા કહેવાય, એમની સાથે સ્થાયી આંતરસંબંધ સહજીવન ધરાવે છે, જેને લાઇકેન કહે છે. બરાબર સમજો. ફૂગની કેટલીક જાત જે છે એ નીલહરિત લીલ સાથે આંતરસંબંધ ધરાવે અને એની સાથે સહજીવન, એની સાથે રહી અને જીવન ગુજારે છે, જે લાઇકેન તરીકે ઓળખાય છે. તો લાઇકેન કોની સાથે સહજીવી જીવન ગુજારે? આવો પ્રશ્ન પૂછાય તો ફૂગ અને નીલહરિત લીલ. બરાબર છે. અહીં આપણને એના સરસ મજાના ઉદાહરણ પણ આપ્યા છે. ઇષ્ટ જે એકમાત્ર એક કોષીય ફૂગ છે. પછી એસ્પરજિલસ, પેનિસિલિયમ, મશરૂમ જેને એગેરિક્સ કહેવાય, અને એકદમ આપણી ભાષામાં કહીએ તો એને કહેવાય બિલાડીનો ટોપ. જો ચિત્રની અંદર મશરૂમ, બિલાડીનો ટોપ, પેનિસિલિયમ, એસ્પરજિલિયસ, બરાબર. આ સરસ મજાની બધી ફૂગોના ઉદાહરણ આપેલા છે ચિત્ર દ્વારા. તો બરાબર યાદ રાખીએ આપણે. તો સૃષ્ટિ ફૂગ વિશે સમજાય છે બરાબર. જો કેવી છે? વિષમપોષી સુકોષ કેન્દ્રી. જો પોષણ તો કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે, અને વિષમપોષી પણ કહી શકાય. પોષણ પદ્ધતિમાં લખી શકાય પરપોષી પોષણ પદ્ધતિ, બીજા ઉપર આધાર રાખે. કોષ કેન્દ્ર વિશે પૂછે તો શું કહીએ? કાંઈ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે. કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. શરીર રચના એક કોષી હોય ઇષ્ટમાં, અને બાકી બધી ફૂગમાં બહુકોષી હોય. આંતરસંબંધ તો કે લીલ અને નીલહરિત લીલ અને ફૂગ સાથે સહજીવી જીવન ગુજારે. એકદમ સરળ છે. અને બહુ વધારે ગૂંચવણભર્વક નહીં તૈયાર કરવાનું. બધી જે સૃષ્ટિ છે ને એના અમુક તમે સામાન્ય લક્ષણો તારવશો ને તો એ તમને ખ્યાલ આવી જાય. પછી જે અલગ પડતા લક્ષણો હોય ને તો આપણે ધ્યાનમાં લેવાના. બાકી સામાન્ય બધાની અંદર
એક સમાન જેવા આવે, બરાબર છે. તો એ બધાને આપણે અલગ અલગ લક્ષણો આપણે તારવી અને આપણી રીતે વ્યવસ્થિત એને તૈયાર કરી શકાય એમ. અને ખાસ તો બધાના ઉદાહરણ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ વાત થઈ સૃષ્ટિ ફૂગ વિશે, બરાબર છે. ચાલો હવે આગળ થોડો અભ્યાસ કરી લઈએ. હા, એક સવાલ એવો પણ પૂછાય છે કે લાઇકેન એટલે શું, તે ક્યાં અને કયા સ્વરૂપે જોવા મળે છે. બરાબર સમજો, ક્યાં અને કયા સ્વરૂપે. ક્યાં એટલે કઈ જગ્યાએ અને ક્યાં એટલે કેવા સ્વરૂપે જોવા મળે છે. તો લાઇકેન એટલે શું, તો આપણે હમણાં આગળ અભ્યાસ કર્યા કે લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલનો સ્થાયી આંતર સંબંધ. કે નીલહરિત લીલ અને ફૂગની કેટલીક જાતો એકબીજા વચ્ચે સહજીવી જીવન ગુજારે, જે લાઇકેન તરીકે ઓળખાય છે. આ સંબંધ સહજીવી હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી હોય છે. એટલે કે આની અંદર શું થાય છે તો કે ભાઈ બંને સહજીવી જીવન ગુજારે, બંને સાથે રહીને જીવન ગુજારે. એટલે કે એક સજીવને જે લાભ મળે એ બીજાને પણ મળે. લીલને લાભ મળે, નીલહરિત લીલને, એ લાભ ફૂગને મળે અને ફૂગના તમામ લાભો લીલને પણ મળે. એ એના ખોરાકથી લઈ અને વસવાટ સુધીનું બધું જ માધ્યમો એની અંદર સમાવિષ્ટ થાય. લાઇકેન સહજીવી સજીવો છે અને મોટાભાગે વૃક્ષોની ચાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે. હવે કઈ જગ્યાએ જોવા મળે તો કે મોટાભાગે વૃક્ષની ચાલ ઉપર, જે વૃક્ષો હોય એની ચાલ ઉપર વિકસતા મોટા રંગીન ધાબાઓ ચાલ ઉપર જોવા મળે, બરાબર. તો એ ત્યાં એનો વિકાસ છે એ થતો હોય છે લાઇકેનનો. તો હવે બરાબર સમજાય લાઇકેન એટલે શું ને તે ક્યાં જોવા મળે તો કે વૃક્ષોની ચાલ પર રંગીન ધાબા સ્વરૂપે. અને લાઇકેન એટલે શું તો કે નીલહરિત લીલ અને ફૂગ બંને સહજીવી જીવન ગુજારે એટલે લાઇકેન, બરાબર છે. તો બાળ દોસ્તો, આજના લેક્ચરની અંદર આપણે જેના વિશે વાત કરી એ બધી વાત તમને બધાને સમજાઈ હશે. આજે આપણે વાત કરી સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ અને લાઇકેન એટલે શું અને તે ક્યાં અને કયા કયા સ્વરૂપે જોવા મળે છે એમના વિશે. તો આપણે બધા ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારો એવો અભ્યાસ કરે છે, ખૂબ આનંદ થાય છે. ઓનલાઈન લેક્ચર દ્વારા પણ તે સંપૂર્ણ તૈયારી કરે છે. એ ઓનલાઈન લેક્ચરથી, ઓનલાઈન શિક્ષણથી મૂંઝાતા નથી. કોઈ એને પૂછે ને રસ્તામાં આવીને કે ભાઈ તમારે ઓનલાઈન શિક્ષણ કેવું ચાલે છે, તો પણ એ એમ કહે છે કે ભાઈ આપણે તો ઓનલાઈન શિક્ષણ પણ હું ક્લાસરૂમમાં ભણતો અને જે રીતે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યો હોય ને એ રીતે ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. અને આપણે બધાએ પણ એ જ રીતે સારી રીતે જ્યાં સુધી શાળા ખુલવાનો આદેશ ન મળે ત્યાં સુધી આ જ પ્રકારે શિક્ષણ મેળવતું રહેવાનું છે. અને આ જ રીતે આપણે બધાએ સારી એવી તૈયારી કરતી રહેવાની છે. એટલે એવું કહેવાય છે ને, કોઈ અચાનક રસ્તે આવીને મને પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની મહેર છે. તો આપણે બધાએ દરિયો જે રીતે હિલોળા લેતો હોય ને મોજમાં હોય ને એ રીતે મોજમાં રહેવાનું છે. અને એ જ રીતે મોજમાં રહીને ખૂબ સારી એવી તૈયારી કરવાની છે, બરાબર છે. ચાલો જોઈએ આજના તાસનું ગૃહ કાર્ય.